નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। કચ્છના ક્રીક વિસ્તારમાંથી ઝડપાયેલા ચાંચિયાઓ પોલીસ હવાલે। બીએસએફે ઝડપેલી બોટ સોંપી કસ્ટમ તંત્રને। 9 પાકિસ્તાનીઓની જેઆઈસીમાં કરાશે કડક પૂછતાછ। ડોણના જોતેશ્વર ડેમનું પાણી થયું તળિયા ઝાટક। આસપાસના ખેડૂતોએ મશીન લગાડીને ઉલેચ્યું પાણી। પાણી તળિયા ઝાટક થતા હજારો માછલાના મોત। આયોજન સમિતિની યોજાનાર ચૂંટણીના ભરાયા ફોર્મ। ભાજપ કોંગ્રેસે પોતાના ઉમેદવારો ઉતાર્યા મેદાને। આગામી 24મીએ યોજાશે સમિતિની ચૂંટણી। માંડવીમાં તાલુકા પંચાયતના મકાનનું કરાયું ખાતમુહૂર્ત। નલિયાની નૂતન તાલુકા પંચાયતની કરાઈ તખ્તી અનાવરણ। કાર્યક્રમમાં વિરોધ નોંધાવનારા કોંઘી કાર્યકરોની અટકાયત। ને ભુજના દરબારગઢમાં પરંપરાગત રીતે કરાઈ ચામર પૂજા। માતાના મઢ જવા ચામર યાત્રાએ કર્યું પ્રસ્થાન। આગામી આઠમના માતાના મઢમાં ઝીલાશે પતરી। હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ નિર્માણ પામી છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇકના કારણે દેશની આંતરરાષ્ટ્રીય સીમાઓ સજ્જ કરી દેવાઈ છે। તેવામાં કચ્છની દરિયાઈ સીમા પર નાપાક હરકત ગઈકાલે સામે આવી હતી, જેમાં ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાની બોટ સાથે 9 ચાંચિયાઓને ઝડપી પાડ્યા હતા। કચ્છના અટપટા ક્રીક વિસ્તારમાં પડાલા ક્રીક નજીક આવેલી ચૌહાણ ક્રીક પાસે જી પિલર નંબર 43 નજીકથી બીએસએફના જવાનોએ શંકાસ્પદ પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી। પેટ્રોલિંગ કરતા બીએસએફ જવાનોને શંકાસ્પદ હિલચાલ નજરે પડતા પાકિસ્તાની બોટનો પીછો કરીને તેમાં સવાર 9 સંદિગ્ધ માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા હતા। ઝડપાયેલી અલ રશીદ નામની બોટમાં 9 માછીમારો સાથે 3 મોબાઈલ ફોન, 12 પ્લાસ્ટિકના કેન, 9 હૂંક, 9 કિલો ચોખા, 15 કિલો લોટ, 2.5 કિલો ઘી સહિતના પાકિસ્તાની ચલણી નોટો તેમજ માછીમારી માટેની નેટ ઝડપી પાડવામાં આવી હતી। બોટ ઝડપાયા બાદ સુરક્ષા એજન્સીઓએ પ્રાથમિક પૂછપરછ કરીને બોટ કસ્ટમના હવાલે કરી છે, જ્યારે પકડાયેલા પાકિસ્તાનીઓને નારાયણ સરોવર પોલીસ મથકને આગળની તપાસ માટે સોંપ્યા હતા। ઝડપાયેલા પાકિસ્તાનીઓમાં શોકત રફીક થૈમૂર, ઇબ્રાહિમ સુમાર થૈમૂર, અલી મોહમ્મદ થૈમૂર, સિકંદર મામદ થૈમૂર, નવાબ અલાદીનો થૈમૂર, રસીદ હુસેન થૈમૂર, અકબર મામદ થૈમૂર, સતાર હુસેન થૈમૂર, અસગર હુસેન થૈમૂર સહિતના એક જ પરિવારના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। ઝડપાયેલા શખ્સો પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઠઠ્ઠો જિલ્લાના શાહબંદર તાલુકાના છચજાન ખાન ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। બીએસએફે આ તમામ પાકિસ્તાનીઓને વધુ તપાસ માટે પોલીસને હવાલે કર્યા હતા, ત્યારે આ શખ્સોની આગળની પૂછતાછ માટે જેઆઈસીમાં મોકલવા નારાયણ સરોવર પોલીસને કવાયત હાથ ધરી હતી। ગઈકાલે દિવસ દરમિયાન પાકિસ્તાનીઓ ઝડપાયાની ઘટના બાદ રાત્રે જખૌ પોરબંદર વચ્ચેના મધદરિયે પાકિસ્તાન મરીન સિક્યોરિટીની બોટ ઘૂસી આવતા નૌકાદળ અને પાકિસ્તાન મરીન વચ્ચે સામે સામે ગોળીબાર થયો હોવાની ચર્ચાઓ પણ વહેતી થઈ હતી। જોકે આ મુદ્દે એજન્સીઓએ સત્તાવાર ફોડ પાડી નથી। તેવામાં કચ્છ સૌરાષ્ટ્રના દરિયા કિનારાને વધુ સતર્ક કરી દેવાયો છે। ગઈ તારીખ 5/10ના રોજ બીએસએફ દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અને દરિયામાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું। તેમને પેટ્રોલિંગ દરમિયાન તેઓને એક શંકાસ્પદ બોટ નજરે પડી હતી। તે બોટને તુરંત જ બીએસએફ દ્વારા પકડી પાડવામાં આવેલી હતી। ત્યારબાદ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અને બીએસએફ તેમજ પોલીસ દ્વારા તે બોટમાં સામેલ 9 શંકાસ્પદ વ્યક્તિઓનું ઊંડાણપૂર્વકનું ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું હતું। જે ઇન્ટ્રોગેશન દરમિયાન જણાઈ આવેલ કે તે 9 વ્યક્તિઓ પાકિસ્તાની માછીમારો છે અને માછીમારી કરવાના હેતુથી ભારતીય જળ સીમામાં આવી ગયેલ હતા। ઇન્ટ્રોગેશન દરમિયાન તે વ્યક્તિઓ પાસેથી કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી કે કોઈ એ પ્રકારની પણ માહિતી મળી આવેલ નથી। તેમજ હાલ સ્થાનિક પોલીસ દ્વારા તે 9 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવેલ છે, તેમજ વધુ કાર્યવાહી માટે જેઆઈસી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। હાલમાં તેઓ પાસેથી ફિશિંગ કરવા માટેની બોટ, પછી માછીમારી કરવા માટેના સાધનો તેમજ મોબાઈલ ફોન્સ અને પાકિસ્તાની કરન્સી છે એ મળી આવેલ છે। તેમજ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અને તેઓને જેઆઈસી ખાતે મોકલવામાં આવશે, જ્યાં વિવિધ એજન્સીઓ દ્વારા તેઓનું ઊંડાણપૂર્વકનું ઇન્ટ્રોગેશન કરવામાં આવશે, જેથી કરીને પરિસ્થિતિ છે જે ચિત્ર છે વધુ સ્પષ્ટ થઈ શકે।
અંજાર તાલુકાના નીંગાણ ગામે થોડા દિવસ અગાઉ એક મહિલાની છેડતીના કેસમાં ગત સાંજે બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। આ મારામારીની ઘટનામાં બે લોકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા। ગત સાંજે ખીમજી ડાયા સુંઢા અને નાક્ષી નારાયણ ડુંગરિયા પર 8 જેટલા શખ્સોએ હથિયારો વડે હુમલો કર્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર 8 દિવસ અગાઉ નાક્ષીભાઈ નારણભાઈ ડુંગરિયાની પત્નીની ગામના જ એક શખ્સ નીતિન શામજી બરાડિયાએ છેડતી કરી હતી। ત્યારબાદ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી થઈ ન હતી। ન્યાય મેળવવા માટે એસપીને પણ રજૂઆત કરી હતી, જેનો મનદુખ રાખીને લાલજી સામજી હોઠવાડિયા, રાજેશ અરજણ ઝરુ, વિનોદ મ્યાજર, કરસન આહિર સહિતના શખ્સોએ ખીમજી ડાયા પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો। આ ઘટનામાં 2 લોકો ઘાયલ થયા હતા, જ્યારે બંને પક્ષે 14 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। એટલે અમારો બનાવ એ બને તો સાહેબ, પહેલાં મેં ફરિયાદ કરી હતી મારી ઘરવાળી બાબત, બરાબર। તો પછી મેં એમાં પોલીસે કાંઈ કારવાર કરી નહીં। તો પછી એટલે અમે દવા લેવા જતા હતા મારા છોકરાને, તો બાઇક ઉપરથી મારા ઘરવાળીનો હાથ ચાલીને ખેંચ્યો ને અમે એને જેમ તેમ બોલ્યું, ગારું બોલવા માંડ્યા। હા, છેડતી કરી ગારું બોલ્યા કે તમે ઢેઢા શું કરી લેશો, અમારી જાતિનું અપમાન કર્યું ને એ કારણે અમે કાલે માર્યું। 108 આવી ત્યારે એ લોકો અમને માર્યા ને પછી દારૂ પાયો જબરદસ્તી ને 108ને જવાનો હતો એ કે આ લોકોને માર પતાવી જ નાખવા। માંડવી તાલુકાના ડોણ ગામે આવેલ જોતેશ્વર સાગર ડેમમાંથી પાણી ઉલેચવામાં આવતા ડેમ તળિયા ઝાટક થઈ ગયો છે। અહીં આસપાસના ખેડૂતો 30 થી 35 જેટલા મશીનો લગાડીને છેલ્લા કેટલાય સમયથી પાણી ઉલેચતા હતા। પરિણામે ડેમ તળિયા ઝાટક થઈ જતા આગામી દિવસોમાં અનેક મુશ્કેલીઓ સર્જાશે તેવું દેખાઈ રહ્યું છે। માંડવીના ડોણ ગામે આવેલ જોતેશ્વર જાગીરના મંદિરના પાસે ડેમમાં ગેરકાયદેસર રીતે પાણી ઉલેચવામાં આવતું હતું। આ અંગે જોતેશ્વર જાગીરના મહંત રવિગીરીજી તેમજ અરવિંદસિંહ જાડેજા સહિત ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો કરી હતી। મામલતદાર, કલેક્ટર, સિંચાઈ વિભાગ તેમજ ગાંધીનગર સુધી ડેમમાંથી ગેરકાયદેસર રીતે ઉલેચવામાં આવતા પાણી અંગે ફરિયાદો ઉઠી હતી, પરંતુ આ તમામ રજૂઆતોને તંત્રએ હળવાશથી લીધી હતી। પરિણામે ડેમમાં મશીન લગાડીને પાણીની ચોરી કરતા તત્વોને મોકળું મેદાન મળ્યું હતું અને જોતજોતામાં ડોણનો જોતેશ્વર સાગર ડેમ તળિયા ઝાટક થઈ ગયો છે। ત્યારે ફરીથી એકવાર જાગીર તેમજ જાગૃત નાગરિકોએ જવાબદારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે। આ ડેમમાંથી મોટાભાગનું પાણી ઉલેચી લેવામાં આવતા હજારોની સંખ્યામાં માછલીઓ મોતના મુખમાં ધકેલાઈ હતી। ડેમ ખાલી થઈ જતા જળચર જીવોનો પણ નાશ થયો છે। મૃતક માછલીઓના ઢગલે ઢગલા જોવા મળતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ છે। આ ઉપરાંત અન્ય મૂંગા જીવો પણ પીવાના પાણી માટે ટળવળી રહ્યા છે। તો આગામી દિવસોમાં કપરી પરિસ્થિતિ સર્જાય તેવી ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી હતી। આપણે આપના માધ્યમથી લગભગ 20-25 દિવસ પહેલાં રજૂઆત કરી હતી કે અહીંયાના જે મશીનો ચાલુ છે એ મશીનો જો થોડાક ટાઈમમાં બંધ કરવામાં નહીં આવે તો પાણી સાવ તળિયા ઝાટક થઈ જશે। એનો રિઝલ્ટ આજે તમે નજર સામે જોવો છો કે લગભગ જે 6 મહિના ચાલે એવું પાણી હતું એ મહિના દિવસમાં પૂરો થઈ ગયો છે। મેં ખુદ સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે તેમાં સાહેબ ખાસ પરમાર સાહેબ અને ઠક્કર સાહેબ છે એમને લેખિતમાં રજૂઆત કરી છે। કલેક્ટર શ્રી, મામલદાર શ્રી અને સચિવ શ્રી ગાંધીનગર સુધી મેં મારી રજૂઆત મોકલાવી છે, પણ કોઈ પણ જાતનો એ અધિકારીઓથી રિસ્પોન્સ નથી મળ્યો। અને અહીંયા જે મશીનો ખેડૂતોના ચાલુ હતા એ રાત દિવસ મશીનો ચાલુ રહ્યા, એના પરિણામે અત્યારે મહિના દિવસની અંદર આ ડેમ તળિયા ઝાટક થઈ ગયો છે। જે માછલીઓ હતી હજારોની સંખ્યામાં એ સૌ તડપડે છે, તમે જુઓ છો। ઢોરો પણ આજે તમે જુઓ છો કે આવીને તરસ્યા અહીંયાથી પાછા હાલ્યા જાય છે। મગર હતા એ પણ અહીંયા ખતમ થઈ ગયા છે। અને આમાં તમામ જાતની જવાબદારી જે લુખા તત્વો હતા મશીનથી પાણી ખેંચતા હતા એમની છે, અને સાથે જે સાહેબ જેમની ફરજ છે એમાં અહીંયા પાણી બંધ કરવાની જેની ફરજ હતી પરમાર સાહેબ અને ઠક્કર સાહેબ, અને એના સિવાયના પણ જે અધિકારીઓ છે એમની ફરજ હતી, પણ એમનાથી એક મશીન બંધ નથી થયો, મશીન અહીંયાથી ઉપડ્યા નથી। એટલે હવે એમને જો જવાબદાર તંત્ર એ સાહેબ પરમાર સાહેબ, ઠક્કર સાહેબ અને જવાબદાર જે ખેડૂતો છે એની સામે સખત પગલાં લેવામાં નહીં આવે તો અહીંયાના જે યુવાનો છે એ ગાંધીજી ત્યાં માર્ગે જશે અને લડત ચલાવશે। આગામી 24મી ઓક્ટોબરે ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટીની ચૂંટણી યોજાવાની છે, ત્યારે તેને લઈને આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોતા ભાજપ કોંગ્રેસના આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જિલ્લા આયોજન સમિતિમાં કુલ 20 જેટલા ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં 13 જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલા સભ્યો અને 7 નગરપાલિકામાંથી ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે। આ ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યો દ્વારા જ મતદાન કરવામાં આવે છે, ત્યારે દેખીતી રીતે જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપનું પલડું
પલડું ભારે હોવાથી ભાજપ તરફી નામાંકન કરવામાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે સામે કોંગ્રેસે ફોર્મ ભરવાની પ્રક્રિયા મંદ ગતિએ હાથ ધરી હતી. પરંતુ બપોર સુધીમાં ભાજપે જિલ્લા પંચાયતની 13 બેઠકો પર પોતાના ઉમેદવારોનું નામાંકન કર્યું હતું. સાથે નગરપાલિકાના ચૂંટાયેલા 7 સભ્યોની બેઠક પર પણ પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. તો કોંગ્રેસે પણ છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારોની દાવેદારી નોંધાવી હતી. આયોજનની ચૂંટણીના ફોર્મ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના 13 અને નગરપાલિકાના 7 ફોર્મો આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે આજે ફોર્મ ભર્યા છે. 40 સભ્યો જિલ્લા પંચાયતના એ 13 સભ્યોને મતદાન કરશે અને નગરપાલિકાના જે 7 સભ્યો છે એ નગરપાલિકાના જે તે વિસ્તારના સભ્યો એનું મતદાન કરશે. આયોજનને એક ચૂંટણી મહત્ત્વની છે. જે રીતે તાલુકા અને જિલ્લા આયોજન છે એમાં જિલ્લા આયોજનની અંદર આ દરેક સભ્યો બેસશે, એટલે આ મહત્ત્વની ચૂંટણી છે. જિલ્લા આયોજનમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ કરવો જોઈએ. લાંબા સમયથી આમ તો આ પ્રક્રિયા ચાલુમાં હતી, પણ ભારતીય જનતા પાર્ટી આનો અમલવારી નહોતા કરતા. અંતે હાઈકોર્ટમાં ગયા, રીટ થઈ અને હાઈકોર્ટના કોર્ટના આદેશ બાદ આ ચૂંટણી એમને કરવાની ફરજ પડી, જેના ભાગરૂપે આપણે વસ્તીના ધોરણે દરેક જિલ્લાઓમાં એના પ્રતિનિધિઓ, એમાં ગ્રામ્ય વિસ્તારના, શહેર વિસ્તારના, જેના ભાગરૂપે આપણે 20 સ્કૂલે સીટો, એમાં 13 બેઠકો આપણે જિલ્લા કક્ષામાંથી, રૂરલ ગ્રામ્ય વિસ્તારમાંથી, અને 7 બેઠકો છે એ શહેરી વિસ્તારની, એ અમે સીધા પ્રતિનિધિ બનશે આયોજનના. એટલે મુખ્ય ઉદ્દેશ કે લોકોના ગ્રાસરૂટના કામો જિલ્લા આયોજનના મારફત અત્યાર સુધી માત્ર ધારાસભ્યો અને સંસદ સભ્યોનો જ વોટ હતો જિલ્લા આયોજનમાં. એના બદલે અમે ગ્રામ વિસ્તારના કે શહેર વિસ્તારના જે લોકલના પ્રતિનિધિઓ છે એનું મહત્ત્વ રહેશે જિલ્લા આયોજનમાં, અને એમના વિસ્તારમાં વિકાસના કામો સારી રીતે અને સમતોલ થાય એના માટેની આ એક પ્રક્રિયા છે. આજે અમે અમારા જિલ્લા પંચાયતના 13 સભ્યો કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા છે. 13 સભ્યોએ આજે ફોર્મ ભર્યા છે. સામે ભારતીય જનતા પાર્ટીના લોકોએ પણ ભર્યા છે. એવી રીતે નગરપાલિકામાંથી પણ 7 સભ્યો કોંગ્રેસ પક્ષના લોકોએ ઉમેદવારી કરી છે. અને ખાસ કરીને આ તો બધું એવું છે કે ખરેખર કયા લોકપ્રતિનિધિ સારી રજૂઆતો કરી શકશે ત્યાં આયોજન મંડળમાં અને આયોજનની બેઠકોમાં, એ રીતે મતદાન થવાનું છે. અને અંતરના આત્માને પૂછી અને સભ્યો છે એ, કારણ કે ખૂબ જ જનપ્રતિનિધિ છે, એ પોતે પણ ખૂબ હોશિયાર અને જાગૃત હોય છે. એટલે ખરેખર લોકોનો અવાજ જિલ્લા આયોજન સુધી પહોંચે એના માટે મતદાન થશે એવી અમને ખાતરી છે, વિશ્વાસ છે. અને જિલ્લા આયોજન મંડળમાં સત્તા પક્ષની સાથે સાથે વિપક્ષના પણ સભ્યો આવે એવી અમારી અપેક્ષા છે. અને એના ભાગરૂપે આ એક પ્રથમ તબક્કો છે એમ કહીશ તો કંઈ ખોટું નથી. કારણ કે આ પ્રથમ વખત એવા જે આ યુપીએ સરકારની વખતે એક નિયમ બનાવ્યો હતો કે લોકોના ગ્રાસરૂટ છે, ગ્રામ્ય વિસ્તારના પ્રતિનિધિત્વ આયોજન મંડળમાં મળે. એના ભાગરૂપે આ એક નવી પ્રક્રિયા ગુજરાતમાં શરૂ થઈ રહી છે. હવે એક નજર કરીએ ભાજપ તેમજ કોંગ્રેસમાંથી કયા કયા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધી તેના પર. ભુજની લાલન કોલેજ પાસે એસટી બસે પાર્ક કરેલી કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ભુજથી માતાનામઢ જતી એસટી બસે લાલન કોલેજ પાસે સ્વિફ્ટ કારને પાછળથી ટક્કર મારી હતી. પરિણામે કારને સામાન્ય નુકસાની પહોંચી હતી. સાથે જ એસટી બસનો દરવાજો કાર સાથે ટકરાતા બંધ થઈ ગયો હતો. પરિણામે બસમાં સવાર મુસાફરોને કલાકો સુધી બસમાં જ અટવાયેલા રહેવું પડ્યું હતું. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈને ખાસ ઈજાઓ ન થતા હાશકારો અનુભવાયો હતો. ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાં કોઈ પણ વ્યક્તિ ગરીબ ન રહે અને ગરીબી રેખા નીચે જીવતા પરિવારોનું જીવન ધોરણ ગરીબ મેળાથી સુધરે તે માટે સરકાર કટિબદ્ધ છે અને ઠેર ઠેર ગરીબ મેળાનું આયોજન કરીને ગરીબોને સહાય ચૂકવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે મુન્દ્રાના શાસ્ત્રી મેદાન ખાતે માંડવી મુન્દ્રા પ્રાંત કક્ષાનો ગરીબ મેળો યોજાયો હતો.
જેમાં રાજ્યકક્ષાના પંચાયત ગ્રામગૃહ નિર્માણ મંત્રી જયંતિભાઈ કવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં યોજાયેલા ગરીબ મેળાથી હજારો પરિવારોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે અને અત્યાર સુધીમાં 1960 મેળા યોજવામાં આવ્યા છે, જેમાં કુલ 19,000 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. તો આજના આ 9મા ગરીબ મેળામાં પણ અગાઉની મળીને કુલ 44 કરોડની સહાય 7,255 લાભાર્થીઓને આપવામાં આવી છે. ગરીબ પરિવારો માટે લાભદાયક નીવડતા ગરીબ મેળાઓ પર રાજકીય રોટલો શેકવામાં કોંગ્રેસ પક્ષ પાછળ નથી તેવા કટાક્ષ પણ રાજ્યકક્ષાના મંત્રી જયંતિભાઈ કવાડિયાએ વ્યક્ત કર્યા હતા. સાથે દેશના સૈન્યની કામગીરી પર શંકા કરીને કોંગ્રેસ પક્ષે પોતાની માનસિકતા છતી કરી હોવાનું જણાવીને ઝાટકણી કાઢી હતી. મુન્દ્રા ખાતે યોજાયેલા ગરીબ મેળામાં મુન્દ્રા તાલુકામાં એપ્રિલ 2016 બાદ 3,992 લાભાર્થીઓને 19 કરોડ 56 લાખની સહાય આપવામાં આવી છે, જ્યારે માંડવી તાલુકાના 3,463 લાભાર્થીઓને 24 કરોડ 41 લાખની સહાય આપવામાં આવી હતી. આમ આજે માંડવી અને મુન્દ્રા તાલુકાના કુલ 7,255 લાભાર્થીઓને 43 કરોડ 97 લાખની સહાય આપવામાં આવી હતી. ગરીબ કલ્યાણ મેળામાં પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, ગોપાલક નિગમ ચેરમેન અરજણભાઈ રબારી, ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ જાડેજા, ઉપપ્રમુખ ડાયાલાલ આહિર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ચાંપશીભાઈ સોધમ, જિલ્લા પંચાયતના સદસ્ય મનીષાબેન કેશવાણી, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા, જયેશ આહિર, માંડણ રબારી, મજીદ તુર્ક, અશોક મહેશ્વરી, કીર્તિ ગોર, રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રાંત અધિકારી જેવી દેસાઈ, ટીડીઓ એજી દેસાઈ, પીઆઈ બીબી રાણા સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે 7,000 લાભાર્થી અને 44 કરોડ રૂપિયાની સહાય આ ગરીબ કલ્યાણ મેળામાં ટોકન રૂપી બધાને, અમુક લોકોને 21 લોકોને બોલાવીને એના હાથો હાથ એની સહાય ચૂકવવામાં આવી છે. ઉદ્દેશ માત્ર મેં મારી પીચની અંદર કીધું છે કે રાજ્ય સરકારનો ઉદ્દેશ એક ઉદ્દેશ છે કે ગરીબોને એના જીવન ધોરણ ઊંચું લાવવા માટેનો જે રાજ્ય સરકારના બધા પ્રયત્નો છે ને આશય છે. લાભાર્થીઓ આજે મારી દ્રષ્ટિએ ઘણા લોકો, એટલે મારી દ્રષ્ટિએ 2,000 લોકો જ હતા, પણ બધા લાભાર્થી એમાં નહીં હોય. ઘણા લોકો એમને લાભાર્થી વગર કોઈને કોઈ વિષયને જાણવા માટે આવ્યા હોય, પણ ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન અહીંયા હાજર હતું. ધારાસભ્યો અમારા બંને હાજર હતા, જિલ્લા પંચાયત પ્રમુખ પણ હાજર હતા, જિલ્લા પંચાયતના બધા ચેરમેનો સમિતિઓના અને સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ અને સંગઠનના મંડળના બધા પ્રમુખો, મહામંત્રીશ્રીઓ બધા હાજર હતા. ગરીબી રેખા નીચે જીવે છે, એમની પાસે હુનર છે, પણ એમની પાસે સાધન નથી, અને સાધન લેવા માટે વચોટિયાની પ્રથાને નાબૂદ કરી અને આ 9મા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં મુન્દ્રા અને માંડવી તાલુકાના બધા જ બીપીએલ લાભાર્થીઓ જેમને સહાયની જરૂરત છે એવા લોકોને આજે કરોડો રૂપિયાની સહાય રાજ્યના પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડિયાના શુભ હસ્તે અર્પણ કરવાનો એક ભવ્ય કાર્યક્રમ આજે નોરતાના 9લા દિવસોની અંદરમાં જોવામાં આવ્યો છે. માંડવી ખાતે તાલુકા પંચાયતની નવી બિલ્ડિંગનું રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 2 કરોડ 40 લાખના ખર્ચે માંડવી તાલુકા પંચાયતની કચેરીનું નવું મકાન બાંધવામાં આવશે. સાથે જ નલિયાની નવનિર્મિત તાલુકા પંચાયતનું રાજ્યમંત્રીએ ડિજિટલ તકતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડિયાએ પોતાના સંબોધનમાં કચ્છની તમામ ગ્રામ પંચાયતો હવે 5 લાખ સુધીના વિકાસ કાર્યો તાલુકા કે જિલ્લામાંથી મંજૂરી લીધા વિના કરી શકશે તેવી જાહેરાત કરી હતી. સાથે ગતિશીલ ગુજરાતમાં સરકારે અવિરતપણે વિકાસ કાર્યો કરીને લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે. વિકાસની આ વણથંભી યાત્રા સદાય આગળ ધપતી રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું. માંડવી તાલુકા પંચાયતની નૂતન કચેરી 2 કરોડ 40 લાખના ખર્ચે નિર્માણ પામશે. આ પ્રસંગે રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડિયાનું વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય સન્માન કરાયું હતું. તો માંડવી તાલુકા ભાજપ, શહેર ભાજપ, તાલુકા પંચાયત પરિવાર, નગરપાલિકા, એપીએમસી મસ્કા ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરાયું હતું.
તો જખણિયા અને તલવાણા ગ્રામ પંચાયતને અલગ દરજ્જો અપાવવા બદલ પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, ગોપાલક વિકાસ નિગમના અરજણભાઈ રબારી, માજી ધારાસભ્યો જયંતિભાઈ ભાનુશાલી, ધનજીભાઈ સેંગાણી, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ મહેશ્વરી, અમૂલ દેઢિયા, સુજાતાબેન ભાયાણી, અનિરુદ્ધ દવે, પાર્વતીબેન મોતા વગેરે હાજર રહ્યા હતા. લોકાર્પણ ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં કોંઘી કાર્યકરોએ ભાજપના માંડવી તાલુકા પંચાયતના મહિલા સભ્ય સાથે થયેલ બળાત્કાર મુદ્દે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મહિલાઓની સુરક્ષા મુદ્દે રજૂઆત કરવા આવેલા 25 જેટલા કોંઘી કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. અને કચ્છની અંદર ગરીબ કલ્યાણ મેળો હતો. અમારા માટે જો કોઈ પ્રાયોરિટી હોય ને તો ગરીબો માટેની છે. 7,000 લાભાર્થીઓને લાભ 44 કરોડનો સવારમાં ગરીબ કલ્યાણ મેળામાં આપ્યો છે. અત્યારે માત્ર અહીંયા તાલુકા પંચાયતના ભવનનું ભૂમિપૂજન છે. તાલુકા પંચાયતનું ભૂમિપૂજન એટલા માટે કે દરેક તાલુકાની અંદર સારું એનું મકાન એને સુવિધા પ્રાપ્ત થાય એવા આશય સાથે છેલ્લા 4 વર્ષમાં 3 વખત કોસ્ટ બદલાવી છે. અમે 80 લાખમાંથી 1.5 કરોડ કર્યા, 1.5 કરોડમાંથી 240 કર્યા. કારણ કે એની અંદર એનું ફર્નિચર, એની લાઇટિંગ, એની સુવિધાઓ આપવા માટે અને જિલ્લા પંચાયતના એક બિલ્ડિંગના 29 કરોડનો એસ્ટિમેટ અને મંજૂરી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જર્જરિત ગ્રામ પંચાયતો એકે રહેશે નહીં, બધીએ બનાવી દેશું 100%. એ આજે નહીં તો કાલે. હવે ઘટશે તો આવતા બજેટની અંદર મોટી જોગવાઈ કરીને આપી દઈશ. પણ એની અંદર કચ્છને તો એના સહભંડોળ મોટું છે, પણ હમણાં જે સહભંડોળના પૈસા વાપરવાનો રાજ્ય સરકારે જે નિર્ણય લીધો અને એની યાદી બહાર પાડી છે કે આવા કામો સહભંડોળમાંથી કરી શકશો, એમાં પંચાયત છે. તો અહીંયા સહભંડોળ તો એટલું છે, આ બધી આખી ટીમ રહે વાપરે ને બનાવી નાખે. કચ્છની શાળાઓમાં મળી રહેલ મધ્યાહન ભોજન યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની વાત અનેક વખત પ્રકાશિત થઈ ચૂકી છે. ત્યારે ફરી એક વખત મધ્યાહન ભોજનના સંચાલકો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વાત છે ભુજ તાલુકાના કોડકી ગામની. કોડકી ગામની શાળા નંબર 2માં છેલ્લા 2 વર્ષથી મધ્યાહન ભોજનના સંચાલકો દ્વારા ગેરરીતિ આચરવામાં આવી રહી છે અને આજે મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. આજે કોડકી ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના સભ્ય અને ગામના આગેવાનો દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. તો છેલ્લા 8 દિવસથી મધ્યાહન ભોજન સદંતર બંધ હાલતમાં છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. સૂત્રોનું માનીએ તો કોડકીની શાળા નંબર 2માં ચાલી રહેલ મધ્યાહન ભોજનના સંચાલક ભુજ મામલતદારના ડ્રાઈવર છે. ત્યારે મામલતદાર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તો મામલતદાર એવું બહાનું આપી રહ્યા છે કે ગામમાં રસોઈયાની સગવડ ન હોવાથી મધ્યાહન ભોજન હાલ બંધ છે, પણ ટૂંક સમયમાં મધ્યાહન ભોજન કેન્દ્ર શરૂ કરી દેવામાં આવશે. અમારે કોડકી નંબર સ્કૂલમાં કોડકી નંબર 2ની છોકરાઓને મધ્યાહન ભોજન મળતો નથી રેગ્યુલર, જેના પ્રત્યે અમે ફરિયાદ લઈને આવ્યા છીએ. તો અમારી માંગ છે કે છોકરાઓને રેગ્યુલર મધ્યાહન ભોજન મળવું જોઈએ. એના માટે સાહેબ પાસે આવેલા ફરિયાદ દીધી. આ સમસ્યા તો લાંબા ટાઈમથી ચાલે છે, પણ ફરિયાદો કરીને અમે થાકી ગયા છીએ. તો એ લોકો સાંભળતા નથી સાંભળતા. એના કારણે ફરી આજે અમને આવવું પડ્યું છે. તો એ લોકોએ કીધું છે કે દિવાળી પછી અમે કરશું. તો સાહેબને અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ દિવાળીના હજી 1 મહિનાની વાર છે, ત્યાં સુધી છોકરાઓને એનો જે મળે છે એ ખોરાક પોષણ કેમ ન મળે. તો સાહેબે હવે કીધું છે કે અમે 2 દિવસમાં મીટિંગ કરીએ છીએ. આજે કોડકી ગામના એક સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હતા, બીજા ગામ આગેવાન 4-5 જણા આવ્યા હતા મારી પાસે. કોડકીમાં આ 1લી તારીખથી મધ્યાહન ભોજન કેન્દ્ર બંધ થઈ ગયું છે, એટલે એ બાબતમાં રજૂઆત કરાયા હતા કે અમારું કેન્દ્ર સાહેબ બંધ રાખો તો છોકરાઓને તકલીફ પડે છે. એટલે આમ એક સાહેબ ચાલુ તાત્કાલિક થાય એવી એમની માંગણી હતી. અને મેં એમને કીધું છે કે હું સોમવાર સુધી તમારા કેન્દ્રનો નિરાકરણ. રસોઈયાનો એક પ્રશ્ન છે, મોટી ઉંમરના બેન છે, એ હતા, એને છૂટા કરવામાં આવ્યા છે. એની જગ્યાએ બીજા રસોઈયા બેનને લઈ અને જેમ બને એમ શક્ય એટલું ઝડપી અમે કેન્દ્ર ચાલુ કરાવવાનું કાર્યવાહી કરશું.
ભુજ તાલુકા પંચાયતમાં પદાધિકારીઓની ચેમ્બર મુદ્દે લાંબા સમયથી ચાલતો વિવાદ આજે પ્રદર્શન રૂપે બહાર આવ્યો હતો, જેમાં કોંગ્રેસે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની ચેમ્બર પર કબજો કરીને તાલુકા પંચાયતમાં તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભુજ તાલુકા પંચાયતની તાજેતરમાં જ મળેલી સામાન્ય સભામાં વિપક્ષે ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની ચેમ્બર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. આ ચેમ્બરો ગેરબંધારણીય રીતે ચાલતી હોવાનો આક્ષેપ વિપક્ષી નેતા જુમાભાઈ સમાએ કર્યો હતો અને ટીડીઓને રજૂઆત કરીને આ ચેમ્બરો ખસેડી લેવાની માંગ કરી હતી, જેમાં આજ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા વિપક્ષી નેતા જુમાભાઈ સમા સહિતના સભ્યો તેમજ કોંગ્રેસી આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં બંને ચેમ્બરો પર કબજો કરીને તાલુકા પંચાયત કચેરીમાં તાળાબંધી કરાઈ હતી. સાથે કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે તાલુકા પંચાયતમાંથી કોઈ જ કામગીરી થતી નથી અને માત્ર ચેમ્બરો બનાવીને દેખાવ કરવામાં આવે છે. આ અંગે સત્તાપક્ષના નેતા સજ્જુભા મનુભા જાડેજાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા પ્રચાર માધ્યમોમાં ચમકવા માટે નાટક કરવામાં આવે છે. આ ચેમ્બરો કોંગ્રેસના શાસન વખતે પણ હતી, ત્યારે કોંગ્રેસને ન દેખાયું અને હવે માત્ર વિરોધ નોંધાવીને વિકાસમાં રોડા નાખવાનું કામ કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યું છે. આ સમગ્ર મુદ્દે ડીડીઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તાળાબંધી થઈ હોય તેવું અમારા ધ્યાન પર આવ્યું નથી. અમારો કાર્યવાહીનો કાર્યક્રમ એ હતો કે તાલુકા કોંગ્રેસ અને ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિના ચૂંટાયેલા સભ્યો દ્વારા આજે પહેલાં તો અમે લોકોના પ્રશ્ન સાંભળ્યા અને પછી એના પ્રશ્નો અમારે તાલુકા વિકાસ અધિકારીને રજૂ કર્યા અને એના પછી અમને એવું જાણવા મળ્યું કે અહીંયા કને તાલુકા પંચાયત મધ્યે બે સ્ટોરરૂમ તરીકે ચેમ્બરો આપેલી છે. એ ચેમ્બરો ખરેખર સ્ટોરરૂમ છે, પણ એમાં અત્યારે ભાજપના પદાધિકારીઓ પોતાનું સ્થાન જમાવીને બેઠા હતા. તો આજે અમારા કોંગ્રેસ સમિતિ દ્વારા એ ચેમ્બરોમાં એક વિપક્ષની ચેમ્બર માટેનો કબજો લેવામાં આવ્યો અને બાકી લોકોના પ્રશ્નો માટેની રજૂઆત કરવામાં આવી. અમે સતત રજૂઆત આજે લગભગ 10 મહિનાથી રજૂઆત કરતા આવી છે કે આ ચેમ્બરો કાયદેસર છે. એમાંથી જવાબ આવે છે કે આ ચેમ્બરો કાયદેસર નથી, સ્ટોર રૂમ તાલુકા પંચાયતના સ્ટોર રૂમ છે. અને આપ પણ જોઈ શકો છો કે આમાં બંને ચેમ્બરો ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને ગેરકાયદેસર એ લોકો જમાવીને બેઠા છે. તો અમે રજૂઆત કરતા એ ન માનતા આજે અમે એક ચેમ્બરનો કબજો અમે આજે લીધેલો છે વિપક્ષે. સાહેબ તાળાબંધીનો તો અમે ક્યાંય જોયું નથી. ટીડીઓ સાહેબની ચેમ્બરમાં રજૂઆત કરવા આવ્યા હતા એ લોકો અને રજૂઆત કરી અને પછી તાળાબંધી કરી હોય તો કંઈ મને કાંઈ ખ્યાલ નથી. અને તાળાબંધી કરી ન શકે ને તાળાબંધી કરવી અને ગેરકાયદેસર ચેમ્બરનો કબજો લેવો. અને આ તો શું છે કે આજે એ કહે છે કે ભાજપવાળા કારોબારી ચેરમેન અને ઉપપ્રમુખની ચેમ્બર કાયદેસર નથી, તો પહેલાંય કોંગ્રેસની બોડી હતી. તાળાબંધી અંગેનો કોઈ કાર્યક્રમ આપવામાં આવેલ નહોતો. અહીંયા મળવા આવેલા હતા અને મને 2 ગ્રામ પંચાયતની 2 અરજીઓ પણ આપી છે. એ લોકોને જે બેઠક વ્યવસ્થા માટેની જે એ લોકોની જે રજૂઆત હતી, અમારી સામાન્ય સભા પણ આ ચર્ચા થયેલી હતી અને સામાન્ય સભામાં આપણે એવું કીધું હતું કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જે હોદ્દો ધરાવતા નથી એ સભ્યના ઉપર જે હોલ છે અમારી મિટિંગો સિવાય ગમે ત્યારે બેસી શકે છે, એમાં કોઈ પ્રશ્ન નથી. તાળાબંધી કરવાની મને હું કોઈ જાણતો નથી. ધારો કે તાળાબંધી ધારો કે કરી હોય અને તરત જ તાળાબંધી કરી હોય તો તાળોની ચાવી પણ ન હોય એટલે તાળો ફોટો પાડી કરી અને એ નીકળી ગયા છે, એટલે આ સ્ટન્ટ જ હતો. ભુજ તાલુકા પંચાયત ખાતે વિપક્ષ દ્વારા કરવામાં આવેલો વિરોધ મોડી સાંજ સુધી જારી રહ્યો હતો, ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં પોલીસના ધાડેધાડા દોડી આવ્યા હતા. પોલીસે કોંગ્રેસના કાર્યકરો સાથે સમજાવટનો દોર ચલાવ્યો હતો. ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી ચેમ્બર પર વિપક્ષે કબજો કરીને વિપક્ષી કાર્યાલયનું બોર્ડ મારી દીધું હતું. જોકે પોલીસે પણ સમજાવટ દોર ચલાવ્યા બાદ નીકળી ગઈ હતી અને પ્રથમ વહીવટી તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવાયા બાદ પોલીસ દરમિયાનગીરી કરી શકશે. આ તકે ભુજના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા પણ તાલુકા પંચાયત કચેરીએ ધસી આવ્યા હતા. પોલીસને ખાલી કોઈ પણ અહિત ક્યાંય થયું નથી, પંચાયતની કોઈ પણ મિલકતને નુકસાન થયું નથી. ખોટી રીતે પોલીસને બોલાવી અને ધાક ધમકી કરવાના પ્રયાસો આ તાલુકા પંચાયતના લોકોએ કર્યા હતા. પણ પોલીસના અધિકારીઓ જ્યારે આવ્યા ત્યારે એમણે બધું જોયું, એમણે સમજ્યું. એમને એમ તો અધિકારીઓ છે, એમને એમ તો કોઈ ઉપર કોઈ જાતના એક્શનો લઈ શકાય નહીં, કારણ કે આ પણ બધા તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના વિપક્ષના નેતા પ્રજાના પ્રતિનિધિ છે અને જ્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે વાત કરતા હોય ત્યારે એમને પણ બહુ વિચારીને આગળ પગલું ભરવું જોઈએ અને એ પણ સમજી ગયા. અમે પોલીસની હાજરીમાં તાલુકા વિકાસ અધિકારીને જે 4-5 પ્રશ્નો પૂછવાના હતા એ પૂછ્યા અને એમને પોતાના મોઢે એમ કહ્યું
કે તાલુકા પંચાયત અને પંચાયત ધારામાં 2 જ ચેમ્બર આપવી એવી જોગવાઈ છે. એટલે પોલીસનું કાર્ય આસાન થઈ ગયું અને પોલીસને અમે કીધું કે હવે કોઈ પણ જાતની પોલીસની કાર્યવાહી કરવાની થતી નથી અને પોલીસને અમે વિનંતી કરી કે આપને આપનો જવાબ મળી ગયો છે, આપ પ્રેમથી અહીંથી છૂટા પડી શકો છો એવી અમે વાત કરેલી. નવરાત્રી બાદ આગામી 11 અને 12મી ઓક્ટોબરે ભુજ શહેરમાં મોહરમ નિમિત્તે તાજિયાનું જુલુસ નીકળવાનું છે. ત્યારે સુરક્ષા બંદોબસ્તને ધ્યાને લઈને પોલીસે મુસ્લિમ બિરાદરો સાથે બેઠક યોજી હતી અને શાંતિપૂર્ણ રીતે તાજિયાની ઉજવણી થાય તેવી અપીલ કરી હતી. ભુજ શહેરની તમામ તાજિયા કમિટીઓ અને માતમીઓને સાથે રાખીને એ ડિવિઝન પીઆઈ કેજે દેસાઈએ બેઠક યોજી હતી, જેમાં કમિટીઓ પાસેથી તાજિયાના જુલુસના રૂટ નક્કી કરીને શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવા અપીલ કરાઈ હતી. ભુજના ભીડ વિસ્તારમાંથી વિવિધ પ્રકારના તાજિયા કાઢવામાં આવશે, જે આઝાદ ચોક, આશાપુરા રિંગ રોડ, સોનીવાડ થઈને સરપટ નાકા સુધી જશે. ત્યારે શિસ્તબદ્ધ રીતે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી રીતે ઉજવણી કરવા પોલીસ તંત્ર દ્વારા અનુરોધ કરાયો હતો. સાથે 1:30 થી 2 વાગ્યા સુધી જુલુસ સમાપન કરવા જણાવાયું હતું. તાજિયાના જુલુસમાં પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવાશે. એ ડિવિઝનમાં મિટિંગ રાખી કે તાજિયા કમિટી જે હંમેશા રાજાશાહીની વખતે જે રીતે પરંપરાથી નીકળે છે એના માટે બધાએ માતામીઓને ભેગા કરી અને કઈ રીતે નીકળવું, કેવી રીતે પરમિશન લેવી, સલાહ સૂચન દેવી એ લોકોને એ રીતે અમે ભેગા થયા હતા. તાજિયા અમારા જે પરંપરાથી નીકળે છે, સહેજવારા માતમમાંથી પહેલો રથ નીકળે છે. રથ સહેજવારા માતમમાંથી નીકળી અને આપણે અહીંયા આઝાદ ચોકમાં પહોંચશે. કચ્છ કમિટીના તમામ આગેવાનો, મુસ્લિમ બિરાદરો અને તેના સંયોજકોનું આજે શાંતિ સમિતિ મિટિંગ રાખવામાં આવેલી હતી. ગયા વર્ષે અને અગાઉના વર્ષોમાં પણ ભુજ શહેરમાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજે એકબીજાના ભાઈચારાથી નવરાત્રિનો તહેવાર અને મોહરમનો તહેવાર જે શાંતિથી ઉજવેલ છે અને શાંતિનો માહોલ રહેલ છે. તે મુજબ આ વખતે પણ મુસ્લિમ સમાજના બિરાદરો આ તહેવાર શાંતિથી ઉજવાય તે માટે સહયોગ પોલીસ ડિપાર્ટમેન્ટથી આપે છે, તેમાં સંતુષ્ટ છે. વર્ષ 2014માં કચ્છ યુનિવર્સિટીમાં એમએસસી સેમેસ્ટર 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ન્યાય અપાવવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેદાનમાં આવ્યું છે. મૂળ ગાંધીધામની અને હાલ કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે એમએસસી 2માં અભ્યાસ કરતી ઉર્મિલાને એક વિષયમાં માત્ર 5 જ માર્ક્સ આવતા તેણે આત્મહત્યા કરી લીધી હતી. સાયન્સમાં હોશિયાર વિદ્યાર્થીની માત્ર 5 જ માર્ક્સ આવતા મનમાં લાગી આવ્યું હતું અને તેને પગલે તેને પોતાની ફાની દુનિયાને અલવિદા કરી દીધી હતી. પુત્રીના મોત થયા બાદ પિતાએ પોતાની બાળકીને ન્યાય અપાવવા માટે લડત શરૂ કરી હતી અને યુનિવર્સિટીમાં પેપર ખોલાવવા માટે અરજી કરી હતી. ત્યારે ખબર પડી કે તેમની પુત્રીને 5 નહીં પણ 50 માર્ક્સ આવ્યા હતા. ત્યારબાદ મૃતક વિદ્યાર્થિનીના પિતા પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે 2 વર્ષથી લડી રહ્યા છે. તેમજ ઉત્તરવહીના પાના પણ ગુમ થયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ત્યારે મૃતક વિદ્યાર્થીને ન્યાય અપાવવા માટે આજે એબીવીપી દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવીને જવાબદારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જે 2-3 દિવસ પહેલા વર્તમાન પત્રમાં જે ઘટના આવી હતી, ઉર્મિલાબેન વિષ્ણવ કરીને જે ગાંધીધામના છે, જે બેન અહીંયા હોસ્ટેલ કચ્છ યુનિવર્સિટીની હોસ્ટેલમાં કેમિસ્ટ્રી વિભાગમાં તે ભણતા હતા. એમને યુનિવર્સિટીના વાંકે એક છબરડો બહાર આવ્યો. માત્ર ને માત્ર 50 માર્ક્સ એમને હતા અને 5 માર્ક્સ રિઝલ્ટમાં આવ્યા. તે બદલ એમને સુસાઇડ કરી લીધું અને મનસ્વી રીતે આ તંત્ર જવાબદાર છે એ રીતની અમે માંગ કરી છે કે આ તંત્ર ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. આત્મહત્યા બીજો કોઈ એમને સીધા માર્ક્સ જોયા તે બદલ ડાયરેક્ટ જ એમને આત્મહત્યા કરી છે અને શંકા એવું લાગે છે કે યુનિવર્સિટીના વાંકે જ આ ઘટના બની છે. કેમ કે એને 2 વર્ષ પહેલાં પણ એમને આરટીઆઈ આયોગ ગાંધીનગર દ્વારા યુનિવર્સિટીએ તો કોઈ માહિતી નથી આપી. ગાંધીનગર આયોગ દ્વારા એ માહિતી અહીંયાથી કાયદાકીય રીતે મંગાવી એમના વાલીએ અને એમને ધ્યાન દોર્યું કે આ દીકરીની જે સપ્લી મળી છે એની સપ્લી જોતા 2 પાના ગુમ છે, આગળના પાછળ પહેલું બીજું અને 33-34 પાના ગુમ છે, જે ચોક્કસ રીતે જણાવી શકાય કે આ ષડયંત્ર જ છે એક પ્રકારનું. ભુજના જુબેલી સર્કલ પાસેથી સુખપરના દંપતી પૈકી પતિ એકાએક લાપતા થઈ જતા યુવાનના અપહરણની આશંકાઓ સેવાઈ રહી છે. પતિ એકાએક ગુમ થઈ ગયા બાદ તેનો ફોન સ્વિચ ઓફ આવતા ગભરાયેલી પત્નીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારે પોલીસે મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ મેળવીને ગુમસુદા યુવાનને શોધી કાઢી કવાયત હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુખપરમાં રહેતા સંદીપ ભવાની જોશી તથા તેમના પત્ની ચેતનાબેન જોશી ગત રાત્રિ દરમિયાન જુબેલી સર્કલ પાસે બેઠા હતા.
રાત્રિના 1 વાગ્યાના અરસામાં ચેતનાબેનનો પતિ સંદીપ એકાએક ગુમ થઈ ગયો હતો. થોડી વાર બાદ પત્નીએ પતિના મોબાઈલ પર ફોન કરીને સંપર્ક કરતા પતિએ કહ્યું હતું કે હું ગાંધીધામ તરફ જાઉં છું, તું ઘરે જતી રહે. આટલી વાત થઈ ગયા બાદ સંદીપનો ફોન સ્વિચ ઓફ આવતા ગભરાયેલ ચેતનાબેને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે પોતાના પતિ ગુમ થયાની ગુમ નોંધ નોંધાવી હતી. તો બીજી તરફ સંદીપનું મુન્દ્રા તરફથી આવેલા હિન્દી ભાષી શખ્સો અપહરણ કરી ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ભુજ નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો હોવાના અનેક આક્ષેપો વિપક્ષ દ્વારા કરાયા છે. સામાન્ય સભા કે કારોબારીની બેઠકમાં થતી કાર્યવાહીઓ આડેધડ કરીને પ્રજાના પૈસાનો વ્યય કરાતો હોવાના આક્ષેપો વચ્ચે ગઈકાલે ભુજ નગરપાલિકાની અડધી કારોબારી બેઠક મળી હતી. અડધી કારોબારી બેઠક એટલા માટે કહેવું પડે છે કે કારોબારી ચેરમેન સહિતના સભ્યો અને અધિકારીઓ બેઠક કરવા બેઠા હતા, પરંતુ કોઈપણ કારણોસર બેઠક પૂર્ણ થઈ ન શકી. અધૂરી બેઠક પૂર્ણ કરીને અધિકારીઓ નીકળી ગયા હતા. જ્યારે કારોબારી બેઠકમાં થયેલી કામગીરી અંગે પદાધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમની પાસે કોઈ જવાબ પણ ન હતા. આજે પણ જ્યારે કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાને પૂછવામાં આવ્યું કે કારોબારી બેઠકમાં શું નિર્ણય લઈને કયા ઠરાવો કરાયા છે, ત્યારે તેમની પાસે કોઈ જ જવાબ ન હોવાથી તેમણે કહ્યું હતું કે હજુ કારોબારી પૂર્ણ થઈ નથી, ફરી એકવાર બેઠક કરીને કામગીરી પૂર્ણ કરાશે. જો કે વાસ્તવમાં તો એક જ વખત બેઠક યોજીને કારોબારીની કાર્યવાહી સંપન્ન કરવાની હોય છે, પરંતુ ભુજ નગરપાલિકાને જાણે કોઈ નિયમો બંધન કરતા ન હોય તેમ વહીવટ કરવામાં આવી રહ્યો છે. તેવામાં વિપક્ષ સહિત જાણકારોનું માનીએ તો વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર આચરવાની નીતિને પગલે કારોબારી બેઠકનો દોર લંબાવવામાં આવી રહ્યો છે. ત્યારે જોવાનું એ છે કે આ કારોબારી ક્યારે પૂર્ણ થાય છે અને તેમાં શું મહત્વના નિર્ણયો કારોબારી સમિતિ કરે છે. નવરાત્રિની સાથે આગામી સાતમથી 4 દિવસીય દુર્ગા પૂજાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે દુર્ગા માતાની મૂર્તિ બનાવતા કારીગરો મૂર્તિઓને આખરી ઓપ આપી રહ્યા છે. ભુજના માધાપર હાઈવે પર બંગાળી કારીગરો દુર્ગા માતાની મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત બન્યા છે. આ મૂર્તિના નિર્માણ માટે ખાસ કલકત્તાથી માટી મંગાવવામાં આવે છે અને મૂર્તિ બનાવવામાં આવી રહી છે. આ મૂર્તિઓ બનાવવા માટે માત્ર ખાસ માટીનો જ ઉપયોગ કરવામાં આવે છે. કારીગરો દ્વારા 8 મૂર્તિનો સેટ બનાવવામાં આવે છે. ભુજમાં 800 જેટલા બંગાળી લોકો વસવાટ કરે છે. આ દુર્ગા પૂજાનો બંગાળમાં વિશેષ મહત્વ છે. બંગાળમાં બંગાળી પરિવારો દ્વારા 4 દિવસીય દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે. ભુજમાં પણ બંગાળી પરિવારો દ્વારા 4 દિવસીય દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દરરોજ સવારે માં દુર્ગાની પૂજા અર્ચના કર્યા બાદ બપોરે તમામ લોકો સાથે પ્રસાદ લે છે, તો સાંજે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. બંગાળી ધર્મમાં દુર્ગા પૂજાનો અનેરો મહત્વ દર્શાવવામાં આવ્યો છે. इसका शुरुआत तो हम लोग 2-3 महीने पहले से करना पड़ता है. इसको क्यों टाइम लगता है, मिट्टी का काम होता है ना, पीओपी का तो है ही नहीं है. अब जो भी काम इसमें देखा है सब हाथ से बना हुआ है, इसमें कोई डाइस नहीं है. इसमें जो श्रृंगार का सामान है सब बंगाल का ही है. यहाँ का बम्बू और घास के सिवाय, मिट्टी का सिवाय, आधा मिट्टी तो यहाँ का है, आधा तो फिर बंगाल का ही है, लाना पड़ता है वहाँ से. कलार बिलार सब वहाँ का ही है. और ये मिट्टी का सबसे बड़ा खूबी क्या है, समझ लीजिए आपका जो अभी गणपति हमारा यहाँ बनता है पीओपी का, वो पानी में ढालता है तो अभी 10 दिन 15 दिन का बाद भी पानी में पूरा नहीं होता है. लेकिन हमारा का इसका सबसे बड़ा खूबी है 15 मिनट में पूरा हो जाता है. ये मिट्टी का खराबी नहीं है, पानी का खराबी भी नहीं होगा और एकदम पानी साफ रहेगा, कोई गंदगी नहीं आएगा. ये मिट्टी में जैसे ही पानी में जाएगा तैसे मैंने धुल जाएगा पूरा ये मिट्टी. નવરાત્રી દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓનું પણ સવિશેષ મહત્વ રહેલું છે, જેમાં આજે પાંચમના ચામર વિધિ યોજાઈ હતી. ભુજના દરબારગઢ ખાતે ચામર પૂજા કરીને માતાજીની ચામરને માતાના મઢ ખાતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આઠમના દિવસે માતાના મઢ ખાતે પત્રી વિધિ યોજાશે. રાજાશાહી પરંપરા અનુસાર આજે દરબારગઢ ખાતે ચામર પૂજા કરવામાં આવી હતી. છેલ્લા 450 વર્ષથી રાજવી પરિવાર દ્વારા આ પરંપરા ચાલી આવે છે, જે આધુનિક યુગમાં પણ અકબંધ છે. મોરના પીંછામાંથી બનાવેલા વીંઝણાને ચામર કહેવામાં આવે છે. આ ચામરથી માતાજીની રાજવી પરિવાર દ્વારા સેવા કરવામાં આવે છે. ત્યારે આજે સવારે ચામર પૂજામાં દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજાએ ભાગ લીધો હતો. મહારાવ પ્રાગમલજી ત્રીજાના આદેશ અનુસાર તેમણે ચામર પૂજા કરીને માતાના મઢ લઈ જવા પ્રસ્થાન કર્યું હતું. તો આઠમના દિવસે તેઓએ જ પત્રી વિધિમાં ભાગ લઈને માતાજીની પત્રી ગ્રહણ કરશે. જ્યારે ભુજ આશાપુરા મંદિર ખાતે તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા પત્રી ગ્રહણ કરશે. ત્યાંની શરૂઆત આજ પાંચમ જો થઈએ આઠમ જો તે પતે પૂરી થઈ અને એ
चमड़ जेको आहे से असीं 3 ठिकाणे चढ़ायूं था, माता जे मढ़, भुज अने हिते। अने ही अॼु जेको पूजा थी थी से ख़ाली माता जे मढ़ जी थी थी। ॿई ॻाल्हि के हेवर असीं ॾिसूं था कि मिड़े ॼणा श्राद्ध में ज मढ़ जा दर्शन करी अचे था। खरेखर दर्शन એકમ પુઠિયા ક્યાં ખપે। નવરાત્રિ ચાલી રહી છે, ભારતભરની અંદર પ્રસંગ ઉજવાય છે, કચ્છની અંદર વિશિષ્ટ રીતે ઉજવાય છે। આજે જો આપણે વાત કરું તો કચ્છના જે રાજસત્તા હતી એ હંમેશા ધર્મસત્તાના પોતા ઉપર માનતી આવી છે, સુપ્રીમ માનતી આવી છે। એ પ્રસંગને અનુરૂપ આજનો પ્રસંગ છે। કચ્છના મહારાવ હંમેશા પોતાને આશાપુરા અને કચ્છના માલિક માને છે, પોતાને એક સેવક માને છે। આ સેવક પરંપરા હંમેશા સેવક ભાવ રહે એના માટે અત્યારે અહીંયા ચામર પૂજન થાય છે। ચામર પૂજન, ચામર એટલે મોરપીંછમાંથી બનાવવામાં આવતો વીંજણો કે જેમ પોતે એક માલિક હોય એને એક સેવક જેમ નાખતો હોય એમ કચ્છનો જે રાજા છે એ પોતે આશાપુરાને આવી રીતે ચામર નાખે એની આ વિધિ અત્યારે અહીંયા પૂજન થશે। આ ટીલામેડી કહેવાય, જે પ્રાગમેર પેલેસ કહે છે ત્યાં ટીલામેડી છે। એમાં રુદ્રમાતા, આશાપુરા માતાજી, મોમાઈ માતાજી, કચ્છના 4 રવેચી માતાજી, 4 દેવીઓ અહીંયા બિરાજે છે। એના સામે આ પૂજન થયું। પૂજન થયા પછી આ ચામર ઉપડશે। આ પહેલાંના વખતમાં ગાડામાં જતી, એટલે 5મના અહીંયાથી ઉપડે, 7મના માતાના મઢ પહોંચે, 8મના પતરી વિધિ થાય। તો આ પરંપરા આજે પણ ચાલુ રાખી છે। 2 જગ્યાએ આ પૂજન વિધિ થાય છે, આશાપુરાનું મંદિર ભુજમાં અને માતાનો મઢ ત્યાં। તો આ વર્ષે પણ આ રીતે પૂજન થવાનું છે। આ એક કાયમના માટે રાજાને એમ થાય કે મારો સેવક, આ વિધિ આજથી નહીં 450 વર્ષથી। અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું આવતીકાલે, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।